રાજકોટમાં તો મેટ્રો ટ્રેન હવે દોડશે રાજકોટવાસીઓમાં અને સાથે જ 38 કિલોમીટરનો રૂટ પણ તૈયાર કરવામાં આવી જશે 10,000 રૂપિયા કરોડના ખર્ચે। અમદાવાદ અને સુરતની જેમ હવે રાજકોટમાં પણ દોડશે મેટ્રો ટ્રેન। રાજકોટને એમ્સ, ક્રિકેટ સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યા બાદ હવે રાજકોટમાં મેટ્રો રેલ પણ દોડતી થશે। રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ। રાજકોટ મેટ્રોની જવાબદારી ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કંપનીને ગાંધીનગર કચેરી સંભાળશે। મેટ્રો રેલના અધિકારીઓ રાજકોટમાં આવીને સર્વે પણ કરી ગયા। ગુજરાત સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપીને તેનો ડીપીઆર કેન્દ્રમાં મંજૂરી માટે મોકલી આપ્યો। કેન્દ્રની મંજૂરી મળ્યા બાદ ઝડપથી રાજકોટમાં મેટ્રો રેલનું કામ શરૂ કરી દેવામાં આવનાર છે। રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે આશરે 10,000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને શહેરની આસપાસનો અંદાજિત 38 થી 40 કિલોમીટરનો વિસ્તાર આવરી લેવામાં આવશે। સંભવત શાપર વેરાવળ 150 ફૂટ રિંગ રોડ, ખંડેરી, એમ્સ સહિતના રૂટ પર મેટ્રો રેલ લાઇન બિછાવવામાં આવી શકે છે। રાજકોટમાં મેટ્રો રેલ શરૂ થવાની દરરોજ આશરે 20 થી 25,000 લોકોને લાભ મળવાની શરૂઆત થશે। તો તહેવારોની સિઝન નજીક આવતા ખાદ્યતેલના ભાવમાં ફરીથી એકવાર વધારો થયો છે। કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે 60 રૂપિયાનો વધારો નોંધાયો તો બીજી તરફ શીંગ તેલના ભાવમાં છેલ્લા 2 દિવસમાં 60 રૂપિયાનો ઘટાડો થયો છે। કેન્દ્ર સરકારે આયાતી ખાદ્યતેલની ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરતા શીંગ તેલ સિવાયના તમામ ખાદ્યતેલમાં છેલ્લા 15 દિવસમાં 300 રૂપિયાથી વધુનો વધારો થયો છે। કપાસિયા, સોયાબીન, મકાઈ, સનફ્લાવર સહિતના તેલના ભાવમાં ડબ્બે રૂપિયા 300 થી 400 નો વધારો થયો છે। વેપારીઓનું માનવું છે કે ખાદ્યતેલના ભાવમાં દિવાળી સુધી તેજી યથાવત રહેશે। ખાદ્ય તેલમાં જોવા જઈએ તો સિંગ તેલ સિવાય બાકી બધા ખાદ્ય તેલની અંદર પર ટીન 300 થી 400 રૂપિયા જેવી છેલ્લા 1.5-2 મહિનાની અંદર તેજી આવી ગઈ છે અને મુખ્યત્વે તેજી 300 રૂપિયા જેવી તેજી છેલ્લા 10-12 દિવસની અંદર જ આવેલી છે। ગવર્મેન્ટે ઇમ્પોર્ટ તેલની અંદર ડ્યુટી વધારતા દરેક ખાદ્ય તેલ પર ટીન 200 થી 300 રૂપિયા જેવા મોંઘા થયા હતા। તો હવે વાત કરીએ સુરતના મહુવામાં ગરીબોના અનાજના કાળાબજારીનો પર્દાફાશ થયો। સુરતના મહુવા તાલુકામાં સરકારી અનાજના કાળા બજારનો પર્દાફાશ થયો છે। પેજા બાજુએ ગરીબોના હક પર તરાપ મારતા લાભાર્થીઓમાં રોષ છે। મહુવામાં આદિવાસીઓને અનાજ પૂરતું ન મળતું હોવાની રાવ ઉઠી છે। છેલ્લા 8 મહિનાથી ગરીબોને અનાજનો પૂરતો જથ્થો ન મળતા હોવાની ફરિયાદ છે। અનેક રજૂઆત બાદ પણ મામલતદાર કચેરી દ્વારા સસ્તા અનાજ દુકાનદારો સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે આદિવાસી સંગઠન હવે મેદાનમાં આવ્યું છે અને જાતે જ પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કરી વિજિલન્સ તપાસની માંગ કરવા આવેદન પાઠવ્યું અને જો માંગ સ્વીકારવામાં ન આવે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારી। તો આ મુદ્દે મામલતદારનું કહેવું છે કે અલગ અલગ કક્ષાએથી તપાસ માટેના સૂચનો આપી દેવાય છે, જેમાં કોઈ પણ ગેરરીતિ જણાશે તો પરવાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। તો સુરતમાં ફરીથી કામદારોને ઉશ્કેરવાનો પ્રયાસ કરાયો। ફરી એકવાર ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગ્યા। સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વેગ પકડી રહ્યો છે ત્યારે પાવર લૂમ્સમાં ફરી એક વખત ગ્રહણ લાગવાની શક્યતા દેખાઈ રહી છે। અમરોલીમાં અંજની ઇન્ડસ્ટ્રીમાં હજારોની સંખ્યામાં પાવર લૂમ્સના ખાતા ધમધમી રહ્યા છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ ઉડિયા ભાષામાં પોસ્ટર લગાવવાના શરૂ થઈ જતા ભયનું વાતાવરણ છે અને આખી ઇન્ડસ્ટ્રી બંધ છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પાવર લૂમ્સમાં ખૂબ મોટી સંખ્યામાં ઓડિશાના કામદારો કામ કરે છે। ઇન્ડસ્ટ્રીના ગેટ ઉપર પોસ્ટર લગાડવામાં આવ્યા છે જેમાં પગારમાં 8 થી 10% વધારો કરવામાં આવી રહ્યો તેવી માંગ છે। 1 મીટર 20 થી 25 પૈસાનો વધારો કરવામાં આવે તેવી માંગ છે। ઉપરાંત ગેટ ઉપર લખવામાં આવ્યું છે કે જે પણ કામે જશે તે કામદારના હાથ પગ કાપી લેવામાં આવશે। આ પ્રકારની ધમકી આપતા પોસ્ટર લગાવતા અંજની ઇન્ડસ્ટ્રીમાં સોપો પડી ગયો। કામદારો ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ ન કરતા આખરે આખી ઇન્ડસ્ટ્રી બંધ રહી હતી। ઉદ્યોગની અંદર ડરનો માહોલ છે ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીના સંચાલકો દ્વારા અને હોદ્દેદારો દ્વારા અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવા માટે રજૂઆત કરવામાં આવી છે। તો ગુજરાતમાં વરસાદમાં નહીવત રહેશે અને જેને પગલે રાજ્યમાં હવે તાપમાન વધવાનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ભાદરવામાં બફારો અકળાવી દેશે, સાથે જ ફરીથી તમારા એસીના બિલ તમારો પરસેવો છોડાવી દેશે। આગામી 7 દિવસ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે। તો ઉલ્લેખનીય છે કે 1 જૂનથી 19 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં સિઝનનો 44% વધુ વરસાદ નોંધાયો છે। अभी जो विंड प्रिवेल कर रही है गुजरात एज ए होल स्टेट लैंड रीजन पे वो वेस्टर्ली टू साउथ वेस्टर्ली विंड प्रिवेल कर रही है और जो टेम्परेचर की टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस नॉर्थ गुजरात और साथ में ही सौराष्ट्र और कच्छ रीजन में टेम्परेचर की जो टेंडेंसी है वो इंक्रीजिंग टेंडेंसी है, बढ़ने की उसकी प्रवृत्ति है।
और अहमदाबाद में टेम्परेचर रियलाइज की बात करेंगे तो पिछले 24 घंटे में जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 32 डिग्री सेल्सियस, और आज के लिए जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है वो 35 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। आने वाले 7 दिनों के लिए जो फोरकास्ट दिया गया है, गुजरात रीजन की बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है, और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आने वाले 2 दिनों के लिए सौराष्ट्र रीजन में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान आइसोलेटेड प्लेसेस पे है, और डे 3, डे 4, डे 5 और डे 7 सौराष्ट्र और कच्छ रीजन ड्राई वेदर प्रिवेल करेगा, और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन का पूर्वानुमान है, और कच्छ रीजन आने वाले 7 दिनों तक ड्राई रहेगा।